લોકસભા 2024 ચૂંટણીના સાબરકાંઠા લોકસભાના બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બરાયા જંગી મતોથી વિજેતા બન્યા બાદ તેઓ હિંમતનગર ખાતે વિજય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી સમયમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વિકાસનો રથ આગળ વધારવા માટેની સ્થાનિકો સામે નેમ લીધી। શોભનાબેન બરાયા સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના વિકાસના કાર્યોને વેગ આપવા માટેની નેમ લીધી હતી। એટલું જ નહીં પરંતુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નાના ઉદ્યોગોની સ્થાપના કરી તેઓને વેગ મળે તે માટે પણ કાર્ય કરવા માટે કટિબદ્ધ રહેવાની વાત કરી હતી। નાના ઉદ્યોગોની સ્થાપના કરવાથી યુવાનો અને બેરોજગારોને રોજગારી મળે તે માટે પ્રથમ પ્રયાસ હાથ ધરવામાં આવશે તેવું નવનિયુક્ત સાંસદ શોભનાબેન બરાયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આજે હિંમતનગર તાલુકા અને હિંમતનગર શહેર તરફથી જે સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો, એમાં સૌ કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો, માન્ય ધારાસભ્ય શ્રી ઝાલા સાહેબ તથા સર્વ તાલુકાના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, મોરચાના તમામ હોદ્દેદારો, તમામ આગેવાનો, વેપારી મંડળના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને આ જે વિજય સત્કાર સમારંભ છે આ વિજય એ આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો ત્રીજી વાર વડાપ્રધાન બન્યા એમના માટે એમનો આભાર માનવા માટેનો છે। સૌ કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એ કાર્યકર્તાઓ પણ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરવા અહીંયા એકત્રિત થયા છે કે એમને 10 વર્ષ આપણને શું શાસન આપ્યું છે। એમના 10 વર્ષના સુશાસનમાં જે મોદી સાહેબે આપણને સુરક્ષિત અને જન કલ્યાણકારી જે યોજનાઓ આપી છે એમનો આભાર માનવાનો અને કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી ધૂમધકતા તડકામાં તાપમાં ઊભા રહીને જે બૂથ ઉપર ઊભા રહીને મહેનત કરીને વિજય બનાવવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે આ વખતે આપણે ત્રીજી વાર વડાપ્રધાન મોદી સાહેબને જોવા માંગીએ છીએ, એમના આગામી એમનું સુશાસન જોવા માંગીએ છીએ। સૌ જનતા એમના જે નેતૃત્વ છે એમાં સુખાકારીનો અનુભવ કરી રહી છે, એટલા માટે સૌનો હું પણ આભાર માનું છું અને મતદાતાઓને, કાર્યકર્તાઓને, જનતાઓને આગામી સમયમાં ખૂબ સારા અને કલ્યાણકારી કાર્યો થાય અને વિકાસના કાર્યો આગળ વધે એવી હું સૌને અભ્યર્થના આપું છું કે આવનારા સમયમાં સૌ સાથે મળીને વિકાસના કાર્યો કરીશું। ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કયા કામોને પ્રાધાન્ય?